નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ભારત વિકાસ પરિષદ વિસનગર અને સંત શ્રી સેવૈયાનાથ ટ્રસ્ટના સહયોગથી શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલી ગોવિંદ ચકલા પટેલવાડી સામે જલ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે ઠંડા મિનરલ પાણીની પરબનો શુભારંભ તારીખ 11/4/2025 શુક્રવારના રોજ કરવામાં આવ્યો હતો, જેમાં વિસનગર નગરપાલિકાના પ્રમુખ ઉત્તમ પટેલ, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ ખુશાલ પટેલ, પાલિકા સભ્ય આર.ડી. પટેલ, સંસ્થાના પ્રમુખ ડોક્ટર જયેશ શુકલ, મંત્રી જગદીશ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ ડોક્ટર નિખિલ ઠક્કર, મહિલા સંયોજિકા હેમાબેન સોની, બળવંતસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી રાકેશ ગુપ્તા, ખજાનચી શ્રી રીતેશ મોદી સહિતના સભ્યો હાજર રહ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આ વિસ્તારમાં આવેલા સવાલા દરવાજા બસ સ્ટેન્ડ ઉપર અવરજવર કરતા મુસાફરો અને આજુબાજુમાં આવેલી બેંકોના ગ્રાહકો અને અહીંથી પસાર થતા હજારો રાહદારીઓ માટે ગરમીમાં તરસ છીપાવવા માટે આ પરબ આશીર્વાદરૂપ સાબિત થશે. ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે સંસ્થાના સેવાના મુખ્ય પ્રકલ્પ એવા મિનરલ ઠંડા પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવતા વેપારીઓ અને રાહદારીઓએ આ સેવાકીય પ્રવૃત્તિ બદલ ભારત વિકાસ પરિષદના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાજપના ગાંવ ચલો અભિયાન અંતર્ગત ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલે મહેરવાડા ગામની મુલાકાત લીધી હતી. તેમણે સૌપ્રથમ પ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. ધારાસભ્યએ ગામના આગેવાનો અને બુથ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી હતી. તેમણે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ દરમિયાન તેમણે ગામની હાઈસ્કૂલ, આંગણવાડી અને ગામ તળાવની પણ મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદ પટેલ, મહામંત્રી યોગેશ પટેલ, અગ્રણી બી.એસ. પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ સરપંચ ભરત પટેલ, પૂર્વ ડિલેગેટ ભરત ઠાકોર સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ચૈત્રી પૂનમના મેળામાં બહુચરાજી માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગે છે. રાત્રે પણ પદયાત્રીઓ અને વાહનોની અવરજવર ચાલુ રહે છે. અંધારામાં અકસ્માત ટાળવા માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા પદયાત્રીઓના થેલા પર રેડિયમ સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે. ટ્રેક્ટર, ટ્રોલી અને સંઘના વાહનો પર પણ રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવી રહ્યા છે. આ રિફ્લેક્ટર દૂરથી ચમકે છે, જેથી વાહન ચાલકો અને પદયાત્રીઓની હાજરી જાણી શકાય છે. કલેક્ટર અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓની સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. યુવા પદયાત્રીઓ આ પહેલથી પ્રભાવિત થયા છે અને આરટીઓના કર્મચારીઓ તથા અધિકારીઓનો આભાર માની રહ્યા છે. ઊંઝાના ટુંડાવ ગામે છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા દૂધ કૌભાંડમાં નકલી કૂપન દ્વારા 7.5 લાખ રૂપિયાથી વધુનું દૂધ વેચાણ થયું હોવાનું સામે આવ્યું છે. માર્ચ મહિનાના અંતે હિસાબ કરતી વખતે દૂધની કૂપનોમાં ગરબડ જણાતા આ કૌભાંડ બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે સ્થાનિક રહેવાસી ઈશ્વરભાઈ પ્રજાપતિએ ડેરીની અસલી કૂપન જેવી નકલી કૂપનો બનાવી હતી. ડેરીના મંત્રીએ આ અંગે પૂછપરછ કરતા ઈશ્વરભાઈએ ગુનો કબૂલ કર્યો છે. આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. સ્થાનિક લોકોમાં એ વાતનો ચર્ચાનો વિષય બની છે કે 2 વર્ષ સુધી ચાલેલું આ કૌભાંડ ડેરીના સત્તાધીશોના ધ્યાનમાં કેમ ન આવ્યું. સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનોખી પહેલ કરી છે. ટીમે 401 મીટર લાંબી સાડી પ્રદર્શિત કરીને અંગદાન અંગે જાગૃતિ ફેલાવી છે. નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલમાં સુરત સિવિલની ટીમ, નર્સિંગ વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ, સ્થાનિક પોલીસ અને આરોગ્ય કર્મીઓએ ભાગ લીધો હતો. અંગદાન મહાદાન જનજાગરણ અભિયાનના પ્રણેતા દિલીપ દાદા દેશમુખના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. ટીમે પોસ્ટરો, પ્લેકાર્ડ્સ અને બેનરો દ્વારા પ્રવાસીઓને અંગદાન વિશે માહિતગાર કર્યા હતા. કડીવાલાએ જણાવ્યું કે એક બ્રેઇન ડેડ વ્યક્તિના હૃદય, ફેફસા સહિત 25 અંગો અન્ય જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ શકે છે. એક વ્યક્તિના અંગદાનથી 9 લોકોને નવજીવન મળી શકે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ સરદાર પટેલની પ્રતિમા સામે સંકલ્પ લીધો હતો. તેઓ અંગદાનની જ્યોતને ઘર ઘર સુધી પહોંચાડશે અને બ્રેઇન ડેડના કિસ્સાઓમાં અંગદાન માટે પ્રેરણા આપશે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.
છે।